જો તમારો ગોલ નજીક છે અને તમારી પાસે બહુ જ ઓછો સમય છે, દાખલા તરીકે એક્ઝામનું રિઝલ્ટ છે, તમારે કોઈ જોબ ઇન્ટરવ્યુમાં જવું છે, તમારે કોઈ નજીકના સમયમાં કોઈને પ્રપોઝ કરવા છે, તો હું જે કહું છું એ તમારી ગેમ બદલી શકે છે. હવે છે ને થોડોક સમય આપણે પોતાને આપીશું અને આંખ બંધ કરીને શાંતિથી થોડીક વાર બેસીશું. પછી છે ને એક ઊંડો શ્વાસ લેવાનો છે અને એને હોલ્ડ કરવાનો છે. 7 સુધી ગણવાનું છે. 1 2 3 4 5 6 અને 7 અને 7 સુધી એને આપણે શ્વાસ છોડવાનો છે. આવું છે ને 5 વખત કરવાનું છે અને પછી છે ને આપણા શ્વાસને આપણે થોડીક વાર ધ્યાન કરવાનું છે. એટલે આપણા શ્વાસને આપણે જોવાના છે. હવે આપણે છે ને 369 ની આપણે ટેકનિક શીખ્યા. તો 45 દિવસની આપણી પાસે તો સમય બહુ જ ઓછો છે. તો છે ને એક સિમ્પલ સોલ્યુશન છે આપણી પાસે. જ્યાં ઈચ્છા હોય ને ત્યાં રસ્તો મળી જ જાય છે. આ ટેકનિક છે 555 ની ટેકનિક છે. આમાં છે ને આપણે પેન અને પેપર લેવાનું છે. આપણો ગોલ તો નક્કી છે, ક્લિયર છે ને, તો એનું અફર્મેશન લખવાનું છે 55 વખત 5 દિવસ સળંગ, અને એ પણ આપણે સવારે લખવાનું છે. પણ એક વાત યાદ રાખજો કે એક્શન સિવાય મેનિફેસ્ટેશન એકદમ અધૂરું છે. મેં તમને જેમ હમણાં કીધું ને કે એક એક્ઝામ નજીક છે, એનું રિઝલ્ટ નજીક છે, કોઈ જોબ ઇન્ટરવ્યુ છે, કોઈ બિઝનેસની ડીલ આપણે નક્કી કરવાની છે, તો આ બધામાં આપણને બહુ જ મદદ કરે છે. કારણ કે રિપીટેશન છે ને આપણા સબકોન્શિયસ માઇન્ડમાં બેસી જાય છે. અને 5 નંબર છે ને એ ચેન્જ અને ટ્રાન્સફોર્મેશનનો છે. આપણે જેટલું લખીશું ને એટલું આપણું છે ને ફોકસ, એનર્જી અને વાઇબ્રેશન છે ને અલાઇન થતું જશે. તો આજથી તમે સ્ટાર્ટ કરો. 55 વખત 5 દિવસ સળંગ કરો અને પછી જુઓ યુનિવર્સ તમારી તરફ એ વસ્તુને કેવી રીતે અલાઇન કરે છે. જેટલી ઝડપથી તમે તમારી એનર્જી અલાઇન કરશો ને એટલા જ ઝડપથી તમારી ડિઝાયર મેનિફેસ્ટેશન થશે. અને પછી ભગવાન પર છોડી દો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.